રાજકોટ પોલીસ પર ફરી એકવાર જમીન અને પૈસાની લેતી દેતીમાં તોડબાજીનો આરોપ લાગ્યો છે। શુકલ પીપળિયા ગામની જમીનના કેસમાં ઈઓડબ્લ્યુના પીએસઆઈ અને એએસઆઈ સામે આક્ષેપ થયો છે। કિશોર બાબિયાની 1.62 કરોડની જમીન મામલે અધિકારીઓ સામે આરોપ લગાવાયો છે। ફરિયાદીને ન્યાય આપવાને બદલે બંને અધિકારી સેટલમેન્ટનું દબાણ કરતા હોવાનો દાવો કરાયો। કિશોર બાબિયાએ પીએસઆઈ અશ્વિન ગડચર અને એએસઆઈ મલેક સામે સેટિંગ કરવાના આક્ષેપ કર્યા છે। રૂપિયાની ઉઘરાણીમાં પીએસઆઈ ગડચર અને એએસઆઈ મલેક સામે ધાકધમકીના આક્ષેપો કરાયા છે। 1 કરોડ 17 લાખના કેસમાં માત્ર 20 થી 40 લાખમાં મામલો પતાવવા પોલીસનું પ્રેશર હોવાનો દાવો છે। ફરિયાદીને ધમકાવી ઓછી રકમમાં મેટર પતાવવા દબાણ કરવાનો આક્ષેપ છે। 2019માં જમીન ખરીદનારે 45 લાખ રૂપિયા આપ્યા હતા, તે પછીના રૂપિયા ન આપ્યા હોવાનો દાવો કરાયો। ફરિયાદીએ ન્યાય માટે રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે। અમારી માત્ર માંગણી મીડિયાના ભાઈઓ સમક્ષ અને એટલી જ હેતુ છે અમારો કે આની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને અમને એવી પણ ધમકીઓ આપેલ શ્રી ગડચર સાહેબ અને શ્રી મલેક સાહેબે કે અમારી પાસે તમે અમને ઓળખતા નથી, અમારી રાજકીય પહોંચ પણ એટલી છે, અમારા ઉપરી અધિકારીઓ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો અને બાપ દીકરાને ગમે એ રીતે અમે ગમે ત્યાં ફીટ કરી દેશો, આવું મને અને મારા પુત્રને અવારનવાર ધમકી આપી હતી। અમારી એક ફરિયાદ અમે નોંધાવી હતી 2025 ઓગસ્ટમાં, જે અમે કીધેલું હતું કે અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા। પછી અમુક સમય પછી અમને બેયને એમ કેમ રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું અને એ જે પૂરું કરાવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું। વચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા અને બાકીના પીએસઆઈ જે છે ગડચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું।